એક ઐતિહાસિક નિર્ણયમાં કેન્દ્ર સરકારે ગુડ્સ અને સર્વિસ ટેક્સમાં વ્યાપક ઘટાડાની જાહેરાત કરી છે, જેનો સીધો લાભ 22 સપ્ટેમ્બરે અમલી બનતા સહકારી ખેડૂતો અને ગ્રામીણ સાહસો સહિત 10 કરોડથી વધુ ડેરી ખેડૂતોને થશે। આ સુધારા સહકારી ક્ષેત્રને મજબૂત બનાવશે, તેમના ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવશે, તેમના ઉત્પાદનોની માંગ અને તેમની આવકમાં વધારો કરશે। તે ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપશે, ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપશે અને લાખો પરિવારો માટે આવશ્યક ચીજવસ્તુઓ પોસાય તેવી બનાવશે। જીએસટી દરમાં ઘટાડાથી કૃષિ અને પશુપાલનમાં રોકાયેલા સહકારી મંડળીઓને ફાયદો થશે, ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન મળશે અને નાના ખેડૂતો અને ખેડૂત ઉત્પાદક સંગઠનોને સીધો લાભ મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ નેક્સ્ટ જેન જીએસટી સુધારાઓનું અમૂલ જેવી સૌથી મોટી સહકારી બ્રાન્ડ સહિત સમગ્ર ડેરી સહકારી ક્ષેત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। ડેરી ક્ષેત્રમાં ખેડૂતો અને ગ્રાહકોને જીએસટીમાં સીધી રાહત આપવામાં આવી છે। દૂધ અને ચીઝ બ્રાન્ડેડ હોય કે બ્રાન્ડેડ, જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે। માખણ, ઘી અને અન્ય આવા ઉત્પાદનો પર જીએસટી 12% ઘટાડીને 5% કરવામાં આવ્યો છે। લોખંડ, સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનેલા દૂધના ડબ્બા પર જીએસટી પણ 12% ઘટાડીને 5% કરવામાં આવ્યો છે। આ પગલાં ડેરી ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવશે, ડેરી ખેડૂતોને સીધી રાહત આપશે અને મહિલાઓની આગેવાની હેઠળના ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતા અને સ્વસહાય જૂથોને મજબૂત બનાવશે। ખાસ કરીને જેઓ દૂધ પ્રક્રિયામાં રોકાયેલા છે। પોષણક્ષમ ડેરી ઉત્પાદનો દરેક ઘરને આવશ્યક પ્રોટીન અને ચરબીના સ્ત્રોત પૂરા પાડશે અને ડેરી સહકારી મંડળીઓની આવકમાં વધારો કરશે। ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના નાણામંત્રી બહેન શ્રી નિર્મલા સીતારામન, જેમને ઘણા સમયથી, આમ તો બનારસ કાશીમાં જ્યારે સૌ પ્રથમવાર અમે અમૂલ પ્રોડક્શનના ઉદ્ઘાટન માટે મળ્યા હતા, તે વખતે સાહેબને અરજ કરવામાં આવેલી કે સાહેબ આમાં જો જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઘટે તો ડેરી પ્રોડક્શન અને ઉત્પાદનોમાં થોડી સરળતા અને વેચાણમાં સહજતાથી વેચાણ કરી શકાય। એ વર્ષની લાગણી સાહેબે હમણાં તાજેતરમાં જ્યારે નિર્મલા સીતારામન એટલે કે નાણામંત્રી દ્વારા સ્વીકારવામાં આવી, વચ્ચે પહેલા દેશના સહકારિતા મંત્રી મુરબ્બી માનનીય એવા જ લોકલાડીના ગાંધીનગરના સાંસદ અમિતભાઈને અમે જ્યારે મળ્યા હતા ત્યારે પણ આ લાગણી અભિવ્યક્ત કરવામાં આવી હતી। એટલે એ લાગણીને સરવાળે સ્વીકારવામાં આવી છે। ત્યારે પહેલાં તો દેશના અને ખાસ કરીને ગુજરાતના 80 લાખ પશુપાલકોને સીધો ફાયદો મિત્રો દેખાય છે। મિત્રો, બીજી વિશેષ વાત કરું તો જીએસટીના ઘટાડાની બે અસરો બે ભાગમાં આપણે રજૂ કરી શકીએ। કેટલાક ઉત્પાદનો એવા છે કે જેમાં 5%નો જે દર હતો એ નામશેષ કરી અને સરકારે આપણને એવી એક લાગણી વ્યક્ત કરી છે કે આમાં તમે તમારું વેચાણ ધારો એટલું વધારી શકો છો જેથી આ પશુપાલકોને સીધો ફાયદો થશે। એ 5%નો ઘટાડો 0% કરવામાં આવે છે। બીજો એક ઉત્પાદનોનો ભાગ એવો છે જેમાં ઘી છે, પનીર છે, પછી અન્ય સ્કેન્ડલ મિલ્ક આવે છે। આ બધામાં સરકારે 12%નો જીએસટી દર હતો એ ઘટાડી અને 5% કર્યો, એટલે પણ પશુપાલકો અને ખાસ કરી ગ્રાહકોને પણ આમાં ઘણી મોટી રાહત મળવા જેવી દેખાય છે। બીજું મિત્રો, છેલ્લો જે સ્લેબ હતો ખાસ કરી અને ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે વગેરેમાં, એમાં એ 18% જીએસટી દર હતો એ ઘટાડી અને 12% કરવામાં આવ્યો છે। એ ઘટાડો પણ સરકારે સ્વીકૃત માન્યમાં અને લાગણીથી આપણને આપ્યો છે। ત્યારે હું 22 સપ્ટેમ્બરથી અમલમાં આવતા આ જીએસટીના નવા દરને સ્વાભાવિક રીતે મધુરીના ચેરમેન તરીકે અને એક કાર્યકર તરીકે બંને ઉપર પનોતા પુત્ર મુરબ્બી નરેન્દ્રભાઈ અને મુરબ્બી અમિતભાઈ શાહ સાહેબની સાથે સાથે આપણા નાણામંત્રી બહેન શ્રી નિર્મલા સીતારામનને પણ ધન્યવાદ આપું એટલા ઓછા છે મિત્રો। અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।